વર્ષ પહેલાં સહયોગ ટ્રસ્ટ ચાલુ કર્યો હતો એ વખતે લગભગ 5 થી 7 મિનિટમાં 14 જેટલા બહેનો, એટલે આપણા જ સગા વાલા ફેમિલી મેમ્બર્સમાંથી 14 જેટલા લેડીઝો તરત જ ટ્રસ્ટી થઈને, અમે શું કરવાના કાંઈ બેઝ નહોતો, આ લોકો પૈસા બગાડશે કે ઉગાડશે કાંઈ ખબર નહોતી, છતાં એમણે સપોર્ટ કરી અને તરત જ તે બધાએ ટ્રસ્ટીમાં નામ લખાવ્યા. તો એ ટ્રસ્ટીનું બળ અમને બહુ મળ્યું હોય એટલે એનું સન્માન કરવા માટે કીધું કે આપણે કાંઈક પ્રોગ્રામ કરવો જોઈએ. સહયોગ શક્તિના આ બહેનો તન મન ધનથી કામ એટલા માટે કરી રહ્યા છે કે તમે શીખીને આત્મનિર્ભર બનો. સહયોગ વેલફેર ટ્રસ્ટ દાદર લિફ્ટમાં ચડતા ચડતા મેં મીનાબેનને પૂછ્યું કે આ ટ્રસ્ટ કેટલા સમયથી ચાલે છે. એમણે કહ્યું 2 વર્ષથી. રાકેશભાઈને યાદ આવ્યું કે દરબારના રત્નોમાં 9 રત્નો છે, એવી મારી આ 9 બહેનો અહીંયા ટ્રસ્ટમાં છે. પણ હું યાદ કરીશ કે આ ટ્રસ્ટની 9 બહેનો એ માં નવ દુર્ગાનું સાક્ષાત સ્વરૂપ છે અને એના કારણે આ ટ્રસ્ટનું નિર્માણ થયું. આપ સૌના સાથ સહકારથી અમારું મનોબળ સક્ષમ બન્યું અને અમે સમાજમાં નારી માટે કંઈક કરવા સક્ષમ બન્યા. જો તમારો ટેકો આવો ત્વરિત ન મળ્યો હોત તો કદાચ આજે 2 વર્ષે અમે અહીં ન પહોંચી શક્યા હોત. તો આજે આપ સૌનું સન્માન કરી થેન્ક યુ તો કહીશ જ, પણ કંઈક ઋણ અદા કરવાની લાગણી અનુભવશું. ઓપનિંગના જ દિવસે જે 14 ટ્રસ્ટીઓ જે પોતાના ઉમળકાથી નામ લખાવી અને અમારો જુસ્સો હિંમત વધાર્યા અને અમારા પર જે વિશ્વાસ મૂકી ત્વરિત પૈસા વહાવ્યા, તે ઉપકાર સદાય અમારા પર રહેશે. સમયની મર્યાદાના કારણે આજે અહીં હાજર નથી રહી શક્યા, પણ જેમનો ફાળો અમારા માટે અમૂલ્ય છે એવા ટ્રસ્ટીઓને યાદ તો જરૂર કરીશ. તો એવા ટ્રસ્ટીઓ જે હાજર નથી: દીપલબેન લાખાણી, શ્રી પરિતાબેન કાનાણી, શ્રીમતી ડિમ્પલબેન જોધાણી, શ્રીમતી દક્ષાબેન ડાવરિયા, શ્રીમતી સ્વીટીબેન ધોળકિયા, શ્રીમતી રીનલબેન પટેલ, શ્રીમતી સોનલબેન ગજેરા, શ્રીમતી સોનમબેન ગજેરા, શ્રીમતી ભાવનાબેન ગજેરા, આપ સૌને અહીંથી સન્માન ભર્યા સલામ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. એ 10 વર્ષથી સરદાર પટેલ વિદ્યા સંકુલના ડિરેક્ટર છે અને ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટમાં 5 વર્ષથી સેવા કરી રહ્યા છે, ત્યાંના કોઓર્ડિનેટર છે. અને તેઓ નાની વયે 1500 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ માટે, વાલીઓ માટે અને પારિવારિક સેમિનાર કરી લીધા છે એમણે. તેમજ 3500 કરતાં પણ વધારે બહેનો એના નેતૃત્વ નીચે તૈયાર થયા છે, અલગ અલગ ક્ષેત્રમાં તાલીમ મેળવી છે અને આત્મનિર્ભર પણ બન્યા છે. આપણે તો ખાલી આ 500 બહેનોએ તાલીમ લીધી અને 2 જણ આત્મનિર્ભર બન્યા, ત્યાં બહુ ખુશી થઈ ગઈ. પણ એમના હાથ નીચે તો 3500 લેડીઝ તૈયાર થઈને આત્મનિર્ભર બન્યા છે. મારું લોકો સન્માન કરે છે, પણ હોસ્પિટલ મારી વાઈફ ચલાવે છે.
આ વર્ષે જે અમે 38,000 ઓપરેશન કરવાના છીએ ને એની પણ સંપૂર્ણ જવાબદારી એમણે લીધેલી છે. આ હું એટલા માટે કહું છું કે અહીંયા આવેલા દરેક બહેનોમાં એટલી તાકાત છે અને એ જગાડવાનું કામ છે એ આ ટ્રસ્ટ કરે છે. તમારી ભગવાનને પ્રાર્થના કે તમને ખૂબ ખૂબ શક્તિ આપે અને તમારું સેવા કાર્ય કમ્પ્લીટ થાય. થેન્ક યુ. બહુ સરસ મજાનો એક આપણો ચારણી છંદ છે કે રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે બાગબાનીમાં હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાણી દુઃખ સબ દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાણી સજન સે હિત દે કુટુંબ સે પ્રીત દે જંગમાં જીત દે માં ભવાની મને જંગમાં જીત દે માં ભવાની. આ રિદ્ધિ દે સિદ્ધિ દે શરૂ કરી અને જંગમાં જીત દે ત્યાં સુધીમાં બધું જ ભવાની પાસે મગાય અને એ ભવાની પાસે માગવાની ક્ષમતા આ 9 બહેનોએ વિચાર સાથે આપી છે અને એટલા માટે જ આ ટ્રસ્ટનું નામ મને બહુ ગમ્યું, સહયોગ, અને પછી છોડી દીધું નહીં, શક્તિ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ. એવો સહયોગ જે બહેનોના મનની અંદર શક્તિ આપવાનું કામ કરે. મમ્મી અમને સંસ્કાર આપીને મોકલ્યા હતા, પણ વ્યવહાર કરતા કે જિંદગી જીવતા તો ખરેખર સાસુએ જ શીખવાડી છે. એટલે આજે મને વાત કરી ત્યારે મનીષભાઈ મને વિચાર આવ્યો કે બધાનું સન્માન કર્યું તો આ સન્માન પહેલું થવું જોઈએ. જો એ ન હોત ને, કદાચ સપોર્ટ અથવા વિચારને એને કદાચ આગળ ધક્કો ન માર્યો હોત તો અમે આ ચૂકી જાત. એટલે આપણે બધા બહેનોના સાસુ હાજર નથી, પણ મારા ને મીનાબેનના સાસુ છે અને કંચન માસી છે, તો એ ત્રણેય આવે. આપણે એને મનીષભાઈ તમારા હાથે જ ગીતાજી અને તુલસી ક્યારો આપીને સન્માન કરીએ. અને તમે જે કીધું કે અંગૂઠો બતાવો, પીઠ થાબડવી અને હાથ છૂટા કરવા, એ ત્રણેય એમણે કરી દેખાડ્યું છે. એટલે એનાથી જ અમે આજે અહીંયા ઊભા છીએ. નતમસ્તક વંદન કરું છું. તો આજના આપણા પ્રોગ્રામમાં રાકેશભાઈ અને મનીષભાઈ અને ઘણા બધા મહાનુભાવો, બધા ટીચરો, આપણા બધા ફ્રેન્ડ્સ, સ્ટુડન્ટો બધા પોતાના શોર્ટ નોટિસમાં આમંત્રણ સ્વીકારીને બધા પધાર્યા. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.